હવે લક્ષ્મણજી ભક્તિના સાધનો હું તમને વર્ણવીને કહું. ભક્તિના સાધનો કેવા છે? ભક્તિ સાધન કહું બખાની, ભક્તિ સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી, ભક્તિ સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. પ્રથમ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ, જય જય રામ. ભક્તિ યથાર્થ હૃદયમાં વસે એના માટેના સાધનો લક્ષ્મણજી તમને કહું. ભક્તિ સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. ભક્તિનો માર્ગ એટલો સુગમ અને સરળ છે કે જો સાધક એ માર્ગ અપનાવે તો પ્રાણી એટલે જીવ, સાધક મને સહજતાથી પ્રાપ્ત કરી લે છે. ભક્તિ સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી, પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ. પેલા તો વિપ્ર એટલે બ્રાહ્મણના ચરણમાં જેને અત્યંત પ્રીતિ થાય. જુઓ, હરીફરીને વાત ત્યાં આવશે. બ્રાહ્મણ કોને કહેવાય? જન્મના જાય તે શુદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વેદ પાઠાત ભવેત પંડિત, બ્રહ્મ જાનાતી સ બ્રાહ્મણ. બ્રહ્મને જેણે જાણ્યો છે એમના ચરણમાં અત્યંત પેલા પ્રીતિ થવી જોઈએ. આજે ઓ થાય એ કોઈક દીક્ષાસુ થાય, જેને જાગતા જીવતા મળ્યા છે સગુણ, એમાં પેલા અનન્ય પ્રીતિ થાય તો કોઈક દીક નિર્ગુણમાં થાય. પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ. શ્રુતિ રીતિ એટલે વેદની રીત પ્રમાણે નિજ નિજ કર્મ, પોતપોતાના વર્ણાશ્રમના જે કર્મ છે, નિરત એટલે એમાં જે સતત લાગ્યો રે, વેદની રીત પ્રમાણે પોતાના વર્ણાશ્રમના કર્મમાં જે સતત લાગ્યો રે એને ભક્તિ પ્રાપ્ત થાય છે. વર્ણાશ્રમના ધર્મ. હવે વર્ણાશ્રમના ધર્મ શું? કે ઘણી વખત આપણે વાત વાતમાં બોલતા હોઈએ છીએ કે ભાઈ છોરું કછોરું થાય પણ આપણે માવતર કહેવાય. આપણે માવતરને થોડું કમાવતર થવાય. આપણો પિતાનોય કાંઈક ધર્મ હોય ને, પિતાનોય કાંઈક ધર્મ હોય ને. વ્યક્તિનું પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યમાં અડગ રહી જવું એ પોતાનો વર્ણાશ્રમનો ધર્મ છે. પિતાનો અમુક ધર્મ છે, પુત્રના એ પ્રમાણેના ધર્મ છે, પત્નીના એ પ્રમાણેના ધર્મ, જેને પતિવ્રતા ધર્મ કહેવાય, પિતા ધર્મ કહેવાય, પુત્રનો ધર્મ કહેવાય. કે આપણી જે ફરજ છે સંસાર વ્યવહારની એને પેલા નંબરમાં આપણે અડગતાથી યથાર્થ બજાવવી પડે તો આપણે વર્ણાશ્રમનો ધર્મ નિભાવ્યો કહેવાય. દાખલા તરીકે આજે સત્સંગનો કાર્યક્રમ એમાં તમે આવ્યા, બરાબર? ગાડીમાં બેસીને અહીંયા આવવાની તૈયારી કરતા હતા, એમાં જ આપણી ઘરે કોઈક વૃદ્ધ માતા પિતા હતા અને એની તબિયત બરાબર અથવા તો બગડી. તો એ ટાઈમે જો તમે એમને કહીને આવો કે અમે સત્સંગમાં જઈએ છીએ અને સત્સંગમાંથી આવીને પછી તમને દવાખાને લઈ જાશું, તો આપણે નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ પ્રમાણે વર્ત્યા નથી. ત્યારે પુત્ર તરીકે પુત્રનો ધર્મ છે
કે સત્સંગમાં જવાનું ટાળી અને પેલા એમને દવાખાને લઈ જાઓ, તો આપણે નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ પ્રમાણે વર્ત્યા, નતર નહીં. આપણે આપણા બાળ બચ્ચાને યથાયોગ્ય કામ ધંધે ચડાવી શક્યા નહીં, તો આપણે નક્કી કરવાનું કે નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ પ્રમાણે આપણે વર્ત્યા નહીં. અને જો એ આપણે ન કરી શકીએ એમ હોત, તો આપણો સંતતિ ઉત્પત્તિ કરવાનો શાસ્ત્રએ આપણને અધિકાર નથી આપ્યો. સાંસારિક વ્યવહારના કાર્યથી લઈ એમને ધર્મ સુધીનું જ્ઞાન જો તમે આપી શકો એમ હોય, તો જ સંતાન ઉત્પત્તિ માટે શાસ્ત્ર આપણને સંમતિ આપે છે, નતર શાસ્ત્રની સંમતિ નથી. નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ, આપણું જે કર્તવ્ય છે ને એને આપણે યથાર્થ બજાવવું જ પડે. અને આપણને દેવારામ બાપાએ પેલું આ શીખવાડ્યું અહીંયા આવીને, એ ભાઈ તમને ખાટલાની પાંગતું ખેંચવામાં આળસ થાય છે. આપને બાપા કઠોર લાગતા હતા કે એમાં સંત ખાટલાની પાંગતું ખેંચી હોય કે ન ખેંચી, એમાં સંતને શું ફરક પડે? નહીં, આ તમને નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિમાં ચાલવાનું શીખવાડતા હતા. એ ઘોડાને સેવાળ જામી ગયો છે, ભાઈ ઘોડા બદલાવવાની તમને આળસ થાય? ફળિયામાં સેવાળ જામી ગયો, પાવડો લઈને જરાક ફળિયું ભાઈ હરખું રાખ કેતા હતા. અહીંયા આવીને એવું નહોતા કેતા, પાથરેલું આડાવડું ભાઈ આમ પથરાય, એની કડચલ્યું કાઢો, આમ ઓછાળ પાથરો હોય તો હરખો પાથરેલો હોવો જોઈએ. આ આપણને નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિમાં વર્તવાનું કહેતા હતા. સંતોના સામાન્ય પાસાથી લઈ તમે એમાં જો ઊંડું ચિંતન કરો, એ શાસ્ત્ર સંમત હોય છે. એ બધી વાતો શાસ્ત્ર સંમત હોય છે. અને એમણે કીધું એ પ્રમાણે આપણે કરતા ગયા તો આપણને જીવનમાં કઈ ફાયદો થયો કે ન થયો? થયો ને. સારા સત્સંગના આયોજનો કરતા શીખ્યા, સારી રીતે સંસાર વ્યવહારમાં રહેતા શીખ્યા. હવે આજથી આપણું 25 વર્ષ પહેલાનું જે જીવન હતું, વિચારો આપણને સંતનો સંગ ન થયો હોત તો આપણી કઈ પ્રગતિ થઈ હોત? બસ નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ. હવે વર્ણાશ્રમના ધર્મને આપણે યથાર્થ બજાવશું તો એનો ફાયદો શું થાય? અત્યારે કાર્યનું કારણ જોઈએ ને કે ભાઈ હું આમ કરીશ તો ફાયદો શું થાય. એમ વર્ણાશ્રમના ધર્મને આપણે યથાર્થ બજાવ્યા તો આપણને હવે ફાયદો શું થાય? ફળ શું મળશે? એહી કર ફલ પુની વિષય વિરાગા, તબ મમ ધર્મ ઉપજ અનુરાગા, તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. એહી કર ફલ પુની વિષય વિરાગા, તબ મમ ધર્મ ઉપજ અનુરાગા, અનુરાગા. શ્રવણાદિક નવ ભક્તિ દ્રઢાહે, મમ લીલા અતિરતિ મન માહી, મમ લીલા રતિ અતિ મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ, જય જય રામ. એહી કર ફલ પુની વિષય વિરાગા. જો વર્ણાશ્રમના ધર્મને યથાર્થ બજાવ્યા તો એનું ફળ પેલું ઈ મળશે કે અનંત કાળના મહેનત કરવા છતાંય જે વિષયોમાં વૈરાગ્ય નથી થતો ને, એ વિષયમાં વૈરાગ થાય. એહી કર ફલ
પુનિ વિષય વિરાગા. વર્ણાશ્રમના ધર્મને યથાર્થ નિભાવવાથી વિષયોમાં વૈરાગ્ય થશે. એહી કર ફલ પુનિ વિષય વિરાગા તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. વિષયોમાં વૈરાગ્ય થશે એટલે ભગવાન લક્ષ્મણજીને કે મારો જે ભાગવત ધર્મ છે એમાં તમારો અનુરાગ એટલે પ્રેમ ઉત્પન્ન થશે. હવે આપણે એ પાછું સમજવાનું રહ્યું ભાગવત ધર્મ કેને કેવો. શ્વાસોશ્વાસનું સ્મરણ એ ભાગવત ધર્મ છે. વિષયમાં વૈરાગ થયા વગર ભાગવત ધર્મ થાય નહીં. થાય તાવ આવે ત્યાં સુધી ખાવું ભાવે. વિષયમાં વૈરાગ થયા વગર ભાગવત ધર્મનું પાલન થાય. જો તો ખરા આને જ્ઞાન કહેવાય. આને બાકી એક હતો ચક્કી ને એક હતો ચક્કો, ચક્કી લેવી ચોખાનો દાણો, ચક્કો લેવો મગનો દાણો, બેરે બનાવી ખીચડી હુઈ ગયા. એ જ્ઞાન નથી. ભગવાને આ કેવું જ્ઞાન આપ્યું. કડી તો એની કટ્ટીબદ્ધતા તો જુઓ તમે. એહી કર ફલબુની વિષય વિરાગા તબ ધર્મ ઉપજ અનુરાગા. અને શ્વાસોશ્વાસનું ધર્મ ભાગવત ધર્મ જેમ સફળ થતો જાય એમ ભગવાન કે એક પ્રકારની ભક્તિ નહીં, જે 9 પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે ને સેજે સેજે આવી જાય. તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. શ્રવણાદિક નવ ભક્તિ દ્રઢાહી. શ્રવણ આદિ જે 9 ભક્તિ કહેવામાં આવી છે એમાં દ્રઢતા ઓટોમેટિકલી આવી જાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાના, ચોથી ભક્તિ મમ ગુણગન કરહી કપટ તજી ગાના, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, સાતમ સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા, આઠમ જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખહી પર દોષા, નવમ સરલ સબ સન છલ હીના, મમ વરોષ હિ હર્ષ ન દીના, નવમ હું એક હું જિન્હ કે હોઈ, નારી પુરુષ સચરાચર. ભાગવત ધર્મનું પાલન થાય એટલે શ્રવણાદિક નવ ભક્તિ દ્રઢાહી. 9 પ્રકારની ભક્તિ દ્રઢ થઈ જાય. 9 પ્રકારની ભક્તિ દ્રઢ થઈ જાય એટલે મમ લીલા રતિ અતિ મનવાહી. મારી જે લીલાઓ છે, જીવન લીલાઓ છે એમાં અત્યંત પ્રેમ થશે. મારા દિવ્ય ચરિત્રને સાંભળવું બહુ ગમશે. પછી એમાં વિશેષ ઉત્કંઠા પ્રગટ થશે. આ ભગવાને ભક્તિનું વર્ણન કર્યું.